પણ બાપુજી બા એ આવ આવ મારા દીકરા આવ. હા ઉકાઈ ગયો છે હો તું. બા એ આ હું બથોડા લેસ. આ મને પગે લાગ્યો ઈ નો દેખાણું તો બથોડા લેસ આવું કરે. ઠીક છે. ભાઈ ને ભાભી ક્યાં છે? હા ભાઈ ભાઈ અરે નાનકા આવી ગયો. કેમ છો? તને કેમ છે? હું સારો છું. તમે કેમ છો? અરે મારે સારું. અને વહુ બેટા તમારે સારું છે ને? હા ભાભી ક્યાં છે? એને અડાય એમ નથી તો એ ન્યા જો ખૂણે બેઠી છે. અડાય એમ નથી એટલે શું? લ્યો ઈ નથી ખબર. એની તારીખ છે 5 દી નો અડે કોઈને. હવે ખબર પડી કે હજી નહીં? હા પણ તો એમાં શું છે બા? કોઈને અડવાનું નહીં એટલે વળી શું? હું જાવ એની પાસે. ઈ નો આવે તો કાઈ ના હો ન જવાનું. અહીંયા અમે શારદી પાળીએ છીએ એને અને તું હવે એને અડવા જઈશ. બા ઈ તમે છે ને અહીંયા પાડો છો, હું નથી પાડતી એટલે હું તો જઈશ. એ ન જવાનું. આને ના પાડ. તું ભલે મળી લે એમને પણ દૂરથી રહેજે એમ. એ આગી ઊભી રહે છે પાછી આમ બથોડા લેવા ન જાતી. જા લ્યો. હે આ તમારા ઘરમાં આવું જોઈએ? કાંઈ કોઈ દિવસ શારદી પાળે જ નહીં? ભાઈ અમે 2 જણા રહેવા વાળા, એમાં ઈ પાડે તો હું મારું કામ કરું કે ઘરનું કામ? એ શારદી તારા લુગડા ધોઈ નખાય ને ખાવાનું બહારથી મગાવી લેવાય. જવા દે મને. અરે તારી માનો જીવ જ ઉત્પાદ્યો છે. એ જરાય કોઈ વાતમાં ધીરજ ન રાખી શકે. હા એ વાંધો નહીં. તો તમે ક્યાં ખેતરે જવા નીકળો છો? હા હવે તું આવ્યો છો તો ઘડીક બેહી. હા બેસ. બે હું છે તી શાંતિ ને? હા શાંતિ શાંતિ. અને આ તારું કામકાજ કેમ હાલે? એકદમ સરસ ચાલે છે બધું કામ કરે. એ તો એના મોઢાની સમક ઉપર નથી તને દેખાતું. સાચી વાત છે. ઈ તો બેઠો બેઠો કમાય અને આપણે જવો કે મહેનત કરવી પડે પણ ઈ સારું લાગે છે મને. ઈ માએ મહેનત કરી હો. આખો દી આમ બેહી રહેવું પડે કોમ્પ્યુટરની સામે આંખો ફાડીને. જરાય હલવાનું નહીં ને એકનું એક જ કામ કર્યા કરવાનું. પણ ભાઈ એક વાત કહું, ઈ આખો દી કોમ્પ્યુટર ઉપર ની ત્યાં બેહીને તો આપણને આમ નુકસાન થાય હો શરીરમાં. હા એટલે જ હવે સવારે થોડું. મૂળ એક જ વાત હા કે તમારે ભેજો બગાડીને પૈસા કમાવાના ઈ અને અમારે પૈણ તોડીને. પણ જો સાંજે થાકી જાવી પણ આમ હુઈ જાવી ને સવારે ઉઠવીને એટલે આમ જો હતા એવા આમ તંદુરસ્ત. એવું લાગે. ભાભી! અરે નિકિતા, આ તું શું કરે છે? અને તું આ રૂમમાં કાં આવી? હા પણ આટલું ધીમેથી શું કામે બોલો છો? તુંય ધીમે બોલ. અને અહીં તને ખબર નથી પડતી કે તારે ન અવાય. અને ક્યારે આવી ગયા તમે આ શહેરથી? મને તો ખબર નથી. હજુ હમણાં આવી છું ભાભી. આવી બધાને પૂછ્યું તો બાઈ એમ કીધું કે તમે પીરિયડ્સમાં છો ને તમને આવી રીતે અલગ રાખ્યા છે, અડાય એમ નથી. હા પણ એવું કીધું તો હું લેવાની આવી? ધીમે બોલ કહું છું. બા સાંભળી જશે તને ક્યાંય મૂકી આવશે. બા સાંભળે તો શું છે? શું મારે તમને મળવા નહીં આવવાનું? અને બીજું બધું છોડો, બાને છોડો, તમે આવા પાડવા માંડ્યા છો. પાડવા માંડ્યા છો એટલે હું તો એ જેદુની પૈણીને આવી તેદુની પાડું છું. ભાભી શું કામ આવી વાત માનો છો? આ પીરિયડ કાંઈ ન હોય. પીરિયડમાં શું બદલાઈ જવાનું છે મને કહો જ ને. તું સમજતી નથી. આ બા છે ને આ બધી વસ્તુ બહુ માને છે. આ તને ખબર નથી કે કેટલા જૂના વિચારો વાળા છે અને આ બધી પરંપરા આપણી હાઈલી આવે છો નિકિતા. તારે પાડવી પડશે. મારી ક્યાં કરસ? હું નહીં પાડું. એ વાતમાં મને તો ભૂલથી ન ઘસેડતા. અને બીજી વાત કે આ બધી જે પરંપરા એના રીત રિવાજ છે ઓકે નો ડાઉટ આપણે એનું માન સન્માન કરીએ પણ એ બધું ક્યારે હતું? એના સમયમાં. ભાભી હવે સમય બદલાઈ ગયો છે. મને ભલે આ બધું ભાષણ આપોસ, બાને ભાષણ આપતી નહીં, બાકી તને ખબર નથી નાના ભાઈને સડાવશે ને નકામ તમારે બે માણસ કજ્યો થાય. પહેલી વાત તો એ ભાભી કે કિશન છે ને બધી વસ્તુ સમજે છે, એ એજ્યુકેટેડ છે. એ મમ્મીની આવી છે ને નકામી ને નોનસેન્સ વાતમાં ક્યારેય ધ્યાન નહીં આપે. એટલે છે ને હવે આ બધું મૂકો. આ 5 દિવસ આ રૂમમાં નથી રહેવાનું. આ રીત રિવાજ તમારે અત્યારથી નથી પડવાનું. હાલો હાલો. હું હાલો હાલો કરી રહી છું.
આ બાને બધી ખબર પડી જશે ને તો આપણા બેયનો વારો સડાવી દેશે. મેં તમને કીધું ને 5 દિવસ આ રૂમમાં નથી રહેવાનું અને આ બધું પાડવું નથી. હાલો બહાર નીકળો. હાલો. અરે એલી એ બહાર આવતો તું એને બથોડા લઈને ઊભી છે તે. મારે બહાર નથી આવવું, તમે અંદર આવી જાઓ. એ હું નહીં આવું. કેમ અંદર નહીં આવો? તું એમ યારે માથા કોઈ મૂકને. પણ ચૂપ કરો ભાભી, તમે છે ને એની બધી વાતમાં હા કરો છો. બા કઈ બદલાણું નથી, એને ખાલી નોર્મલી પીરિયડ્સ આવ્યા છે જે બધી લેડીઝ ના આવતા હોય, બરાબર છે? એટલે ચિંતા કરો માં. જો ગોપી જેવી જ ગોપી છે, જો કાઈ બદલાણું છે કાઈ. મારે તારું કાઈ ન સાંભળવું. તું એને છોડ ને બહાર આવ ને તમારે કિશન ને બધુંય કેવું પડશે. હા જાઓ, કઈ આવો કિશન ને અત્યારે જ કઈ આવો. તો મારવી માથાકૂટ થાય, હું લેવાને આવું કરસ. જાને પણ બોલાવે છે તો વઈ જાને બહાર. ઈ કારણ વગરની છે ને ધમકી આપે છે, બાકી કઈ નથી હોતું. એ ધમકી કાઈ નહીં, બહાર આવ ને પછી તને બાથરૂમમાં નવડાવું ટાઢે પાણીએ, પછી તું બહાર આવી શકીશ. ઈ બધું મારી સાથે ન કરતા, તમે જાઓ. સાતું જાને કહું છું, તન મારા હમસે સાતું બાપાએ વઈ જા કહું છું. જાને હે ભગવાન, આ તો સોડી છે. આ શહેરમાં છે ને એટલે એને ખબર નથી કે અહીં ગામડાના રિવાજ કેવા હોય. અને આ કંઈ નહીં ને મારી હાહુ હારે એને બાંધવાનું ચાલુ કર્યું છે. આ હારા છે ને ત્યાં સુધી જ હારા છે. હા નકામાં આવ્યા ને ભૂંડાપો કરવા તો ઓલીને મારીને જ મૂવી કરશે. નક્કી આને હવે ઠંડે પાણીએ નાવું પડશે. હું જોઈને આવી હશે પણ મને સોંટવા જ માંડી આવીને સીધી જ. શું છે? હું તને કીધું તું, ના પાડ્યું તું કે એને અડતી નહીં, ઈ તારીખમાં છે. નો માની તો શું થઈ ગયું એડું એમાં? તારીખમાં છે, કઈ ગુનો નથી કર્યો કે કઈ પાપ નથી કર્યું. અટતી નહીં 5 દિવસ ઘરની વહુને આવી રીતે અલગ પૂરીને રાખો છો, એને 5 દિવસ કેમ કાઢવાના? એ તું છે ને મારી સામે બહુ જીભ હલાવતી જ નહીં. એ 5 દિવસે ને બૈરાવ આમાં હોય ને તારીખમાં, એટલે એને ત્યાં બેહવું જ પડે અને એના ઠામણા એને જ ગહવા પડે. અને તું મને શીખવાડવા આવી કે આમ ન કરાય ને આમ ન કરાય ને એને હું ગનો કર્યો. આ તમારા રિવાજ છે ને બધા પહેલાના જમાનાના હતા ને બધા, એને હવે તમે ભૂલી જાઓ તો વધારે સારું રહેશે. અને બા, જે વસ્તુ થકી એક સ્ત્રી પૂર્ણ થાય છે તમે એને મેલું ગણો છો? અરે જે ભગવાને જ આપેલું છે એને તમે મેલું શું કામ ગણો છો? એ બધું છે ને મને શીખવાડવાની જરૂર નથી. અમારા વડવાઓના જમાનાથી આ હાયલું આવ્યું છે અને એમ જ હાલશે. અને તારે છે ને બહુ અમને શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. અને હજી તું મને ઓળખતી નથી હો. જો તું આવીને આવી રહી ને તો હું તને અહીંયા આવાય નહીં દઉં. અને હાલ હવે બાથરૂમમાં હાલ નાવા કેવાની? હું તારા પર પાણી નહીં રેડું ને ત્યાં સુધી તું ક્યાંય અડી નહીં શકે. બસ આ સારું નહીં. હું ખાલી ભાભીને અડી ત્યાં હું અભડાઈ ગઈ, તમે 2 ટીપા પાણીને નાખશો એટલે હું ચોખ્ખી થઈ જઈશ. આ બધો છે ને તમારા મનમાંથી કચરો કાઢો તો સારી વાત છે. આ તમારા સમયમાં તું બાવે સમય બદલાઈ ગયો છે. એ સમય કાંઈ નથી બદલાયો, માણા બદલાઈ ગયા છે. આ હાયલું જ આવ્યું છે અને હજી હાલે જ છે. ગામડામાં કોઈની બાયડીઓ આવી રીતે તને કોઈને અડતા નહીં દેખાય. હદ છે, ખરેખર હદ છે તમારા વિચારોને. આ તો ભાભી સારા છે કે આ બધું સહન કરે છે અને આ બધા તમારા રીત રિવાજો છે ને આવા માને છે. હું નહીં માનું, મારા ઉપર આ રીત રિવાજ તમારા નહીં થોપતા. તું અહીંયા આવીશ અને તું તારીખમાં આવીશ ને તો તારે આમ જ કરવું પડશે. ઈ યાદ રાખજે તું, બીજું કાંઈ નહીં. હાલ તું સોકડીમાં હાલ. કાં તો છે ને બા, તમને મારી વાત સમજવામાં નથી આવતી કાં તો મને નથી આવતી. મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું કે હું તમારા આવા એકેય રિવાજ નહીં માનું, ના નાવા બાવાના નાટક તો બિલકુલ નહીં કરું. એટલે મહેરબાની કરીને વસ્તુ ન કરો. આમાં જાઓ. જાઓ છો કે તમને અડું? હવે અડે હે નહીં તું, જામ. હે ભગવાન, ખરેખર ગજબ છો મારા સાસુ. યાર ભગવાને જે આપ્યું છે એમાં અમે શું કરીએ? 5 દિવસ આવી રીતે નોખા રહેવાનું, અલગ વાસણમાં જમવાનું, જાણે આમ નો. મારું તો છોડો કે હું તો આવું કાંઈ નથી માનતી, પણ ભાભી તો બિચારા આટલા વર્ષોથી સહન કરે છે આવું. એને કેવું થતું હશે હર મહિને આવી રીતે પોતાના જ ઘરમાં અછૂતની જેમ જિંદગી જીવવી? આજ પહેલી વાર મને અફસોસ થાય છે કે મેં ગામડામાં આવા વિચારોવાળા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સોરી, એમાં કિશનનો શું વાંક છે? વાંક તો મારા સાસુનો છે. મારા સાસુના વિચારોના કારણે હું કિશનને તો કંઈ ન કહી શકું.
બસ હવે તું હાવ સોખી થઈ ગઈ. અડવા ગઈ હતી ને એને, હવે તું મને અડી શકીશ. આજે ખરેખર તમે છે ને મારા સાસુ છો ને, મર્યાદાના કારણે મારો હાથ નથી ઉપડતો, બાકી આજ મારો હાથ તમારા ઉપર ઉપડી જાત. હારું અરે થયું. હું એને આઈડી તો શું થઈ ગયું? આ થઈ ગયું, તારે આ કરવું પડ્યું. આ કોઈ રીત છે? ઘરની વહુ બેઠી છે કઈ ખબર વગરની, એને આવી રીતે પલાળી દો છો. ઘરના કોઈ પુરુષ આવશે તો મારે શું જવાબ દેવાનો? આવી રીતે હું હઈશ તો એ સારું લાગશે? તો તને કીધું તું જ ને કે ન્યા જાતી નહીં, એને અડતી નહીં, તોય તું મારી ઉપર વટ ગઈ ને, હું તારી ઉપર વટ ગઈ. મારી ઉપર વટ ગઈ. વાહ, આમ તો બહુ રિવાજની વાતો કરો છો કે અમારા ઘરના રિવાજ આમ છે, અમે વર્ષોથી આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, પણ ઘરની વહુને આવી રીતે કરતા તમને જરાય શરમ નથી આવતી નહીં? ના, તને નો આવીને તું શહેરમાં ગમે એ કરતી હો, અહીં આવીને અહીંના રિવાજ પ્રમાણે રહેતા તને કાંઈ વાંધો આવતો તો? જો આવા તમારા નકામા રિવાજ આરે તો હું જિંદગીમાં નહીં રહ્યો. અને આજે તમે મારી યારે આ કર્યું છે ને, આ વાત યાદ રાખજો. હું તો પાડવાની જ નથી તમારે એ કઈ રિવાજ, પણ હવે છે ને હું ભાભી પાસે નહીં પડું. તમારે જે કરવું હોય એ કરી લેજો, હું જોઉં છું. રોજ છે ને ડોલું ભરી ભરીને મારા બેની પાછળ આટા મારતા રહેજો, બરાબર છે? એક ડોલ મારી માથે નાખજો કે એની માથે નાખજો, પણ આ તમારા રિવાજ તો હવે મેં નહીં જ પાડ્યું. મારા ઘરે આવીશ ને તો તારે આ પાળવું જ પડશે, યાદ રાખજે તું. ભૂલા તમારું નહીં, મારું ઘર છે, બરાબર છે? હવે હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, એટલે તમારો જેટલો આ ઘર ઉપર અધિકાર થાય ને એટલો મારોય થાય. એટલે આ ઘરમાં તો હું આવીશ જ. આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે જ તારે રહેવું પડશે, એ યાદ રાખીને આવજે. વાંધો નહીં, હું આ ઘરના બધાય રીત રિવાજ માનું, પણ જે મનાતા હશે ને ઈ. આવા નકામા અને નોનસેન્સ રીત રિવાજ તો હું નહીં જ માનું, અને આ કર્યા પછી તો હું સાવે નહીં માનું. તમારે જેને કેવું હોય એને કહી દેજો. આ તારું અંગ્રેજી છે ને તારા શહેરમાં વાપરજો, અહીંયા વાપરવાની કાંઈ જરૂર નથી. તો આ તમારા રીત રિવાજ છે ને તમારા સુધી જ રાખજો, અમારા બે વહુ ઉપર થોપવાની જરૂર નથી. ના, આ મારા રીત રિવાજ છે ને આપણા ઘર પૂરતા રહેશે જ, બીજે હોય કે ન હોય મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. હા તો હું જોઉં છું, રાખો હવે તમારા રીત રિવાજ. તમે કેમ રાખો છો નહીં? આ બધી છે ને તમે હરકત કરતા પહેલા 100 વાર વિચાર કરજો. હું તમારી ગોપી વહુ નથી કે તમે જે કહેશો ને ચૂપચાપ હા બા કરતી કરતી છે ને ખૂણામાં ચૂપચાપ બેઠી રહી. આ વાત યાદ રાખજો. પણ તું એ નહીં ભૂલતી કે હું તારી હાહુ છું. અહીંયા રહેવું હશે તો અહીંના તો તારે રીતિ રિવાજ પાળવા જ પડશે, યાદ રાખજે. આ શું પહેર્યું તે? શું પહેર્યું એટલે તમે કેમ આમ બોલો છો? આપણે શહેરમાં નથી રહેતા, અહીંયા રહીએ છીએ, હવે ગામમાં આવ્યા. હા તો શું થયું કિશન? હું ત્યાં પણ આવી રીતે પહેરતી જ હતી ને નાઇટ ડ્રેસ ને બધું, તો અહીંયા પહેરું છે, એમાં શું મોટી વાત છે? અરે તો અહીંયા બા જોઈ જશે તો પાછું ઝઘડો કરશે તારી સાથે. તમારા બાને તો છે ને કાંઈક નું કંઈક બાનું જોતું હોય ઝઘડા કરવાનું. તમને ખબર છે ને શું કર્યું છે? શું કર્યું? પહેલી વાત કે ભાભીના 5 દિવસનું કહીને એને રૂમમાં પૂરીને રાખ્યા છે. હું ત્યાં એને મળવા માટે ગઈ તો મારી સાથે ઝઘડો કર્યો. અરે ઝઘડો તો કર્યો, હું શાંતિથી બારે બેઠી હતી, મારા ધ્યાન વગર આવીને સીધી પાણીની ડોલ મારા ઉપર નાખી દીધી. મને કે તું અભડાઈ ગઈ હતી, તારે પવિત્ર થવાનું હતું. આવું કરવાનું? હાવ આવું કર્યું? એટલે તમે મને પૂછો છો કે સાવ આવું કર્યું? ના, એટલે આવું તો ના જ કરવું જોઈએ મમ્મી. આ તો મેં કપડાં શું કામ બદલાવ્યા છે? મેં સાડી જ પહેરી હતી ને. એની છે ને આ વિચારધારાને બદલો તો બહુ સારી વાત છે. હવે પહેલેથી ગામડામાં રહે છે તો પછી એમના વિચાર તો એવા જ રહેવાના ને. મને તો બધા કરતા એ વાતનો વધારે શોખ લાગે છે કે હું ભાભીને મળીને આવી, એના કહેવાથી હું ન નાઈ તો એને મને ખબર વગરની મારી ઉપર પણ એની ડોલ જ આખી ફેંકી દીધી. પણ એમનાથી એ વસ્તુ સહન ના થાય, એ લોકો વર્ષોથી આ વસ્તુ પાડતા આવ્યા છે, એટલે હવે શું કરવાના, શું બોલી શકવાના? તો મારાથી સહન થયું? એને મારી ઉપર પાણીની ડોલ નાખી. હા તો ના, મારામાં તો જરાય સહન શક્તિ નથી. સહન ના થાય એ વાત સહન કરવા જેવી પણ નથી, આવું ના કરાય. પણ એની સામે તું પણ જો આવા કપડાં પહેરીને ઊંધો બદલો લઈશ તો પછી ઝઘડા વધી જશે ને ઘરમાં. નહીં, હું તો છે ને જેવી રીતે ત્યાં રહું છું એમ જ રહીશ, મારામાં કોઈ ફેરફાર નહીં આવે, બરાબર છે? અને આ તમારા રીત રિવાજ જે કહે છે ને એ તો હું જરાય નથી માનવાની એના. જો આપણે છે ને અહીંયા 10-12 દિવસ રહેવા માટે આવ્યા છીએ, અને હા તો કાયમ માટેના રહેવા નથી આવ્યા. તો થોડા દિવસ અહીંયાના લોકો જે રીતે કહે છે ને, બા બાપુજી, આ ગામના લોકો, એવી રીતે થોડું રહી લે. અહીંયા છે ને કોઈ કાંઈ નથી કહેતું બાને છોડીને, અને બાની છે ને એક જ વાતમાં જીદ હોય, એના રીત રિવાજમાં.
અડકવાનું નહીં, આમ નહીં કરવાનું, ને અભડાઈ જાય ને તેમ થઈ જાય ને ફલાણું ને ઢીકણું. તો આપણે ક્યાં વધારે દિવસ રહેવાનું છે? અને આખો દિવસ આપણે ઘરની અંદર રહેવાનું છે, બહાર નથી જવાનું. તો સૌથી વધારે કોણ તને મળવાનું છે? બા જ મળવાના છે ને. બા મળવાના છે એટલે બા મને એમ કે તારે ગોપીને અડવાનું નહીં. ચલો છોડો, આજે તો ગોપી ભાભી છે, કાલ સવારે મારે એવા દિવસો આવશે ત્યારે મને તો રૂમમાં પૂરીને રાખી દેશે. હવે તને આ વસ્તુ તો નથી જ ગમતું ને, એટલે તું આ તો નહીં જ કરે. નહીં જ કરું, હા, એ તો તો મેં એને કહી દીધું છે કે હું નહીં જ કરું. હા, તો એ મને પણ ખબર છે. મને પણ કહેતા હતા કે તમે લોકો આવું શહેરમાં નથી પાડતા, તો મેં ના પાડી કે ના, એવું અમે 2 જણા રહીએ તો એવું નથી થતું, પોસિબલ નહીં થઈ શકે એ વસ્તુ. પણ હવે હમણાં જેટલા દિવસ અહીંયા રહીએ છીએ એના સિવાયની જે બધી વાતો છે, કપડાં કઈ રીતે પહેરવાના, કઈ રીતે વાતો કરવાની, કઈ રીતે વર્તન રાખવાનું, એ બધામાં તો આપણે સારી રીતે રહી શકીએ ને. અને આપણે આ 10-12 દિવસ આવીએ એમાં એ સારી રીતે ન રહીએ તો આ બધું જે આગળ જતા મારું અને ભાઈનું થવાનું છે તો કદાચ એવું થાય એ લોકો આ મને નહીં આપે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું આ પ્રોપર્ટી માટે થઈને, મતલબ આ તમારા બધા મિલકત માટે થઈને હું મારી રીતે રહેવાનું છોડી દઉં એમ? સાવ એવી વાત પણ નથી, પણ હવે ઘરના લોકો સાથે હળી મળીને રહીએ તો વધારે સારું, એમ કહેવા માંગુ છું. સારું, પણ છે ને હું ખાલી સાડી પહેરવાની વાતમાં માનું છું. હું ઓકે ઠીક છે કે હું આવા કપડાં ઘરમાં નહીં પહેરું, સાડી પહેરીને રહીશ, પણ આજે પીરિયડ વાળી વાત છે એમાં તો હું બાના એકેય રિવાજ નહીં માનું. હા, ભલે એ આપણે એમ એ થોડા દિવસો માટે જ છે, પછી તો જતા જ રહીશું. સારું, હાલો. અને જરાક એને સમજાવતા જાજો, હવે પછી મારી ઉપર પાણીની ડોલ ન ફેંકે. હા, એ હું વાત કરું બાને. બાપુજી, આ થોડી વાત કરવી હતી મારે. હા તે બોલ ને, શું વાત કરવી છે? હા, મારી મમ્મીને થોડું સમજાવો કે નિકિતા જોડે સારું વર્તન રાખે. શું કર્યું એણે? કઈ હેરાન કરી? એને નવડાવી દીધી એણે. નવડાવી દીધી એટલે એને હાથે નાતા નથી આવડતું? ના ના, એમ નહીં, એ ભાભી અડેલા છે ને તો નિકિતા આઈડી એમને, એટલે બા કહે છે કે હવે તારે નાવવું પડશે. એ તો બરાબર છે ને, પણ હા, પણ એ અલગ રીતે શાંતિથી કહેવાય ને. આ તો બેઠી હતી ને આવીને ડોલ ઊંધી વાળી દીધી એવું થોડી હોય. પણ એણે એને નિયમ તો બતાવ્યો જ હોય ને, પણ એ જાતે નાય નહીં તો પછી નવડાવે તો ખરી કે નહીં? પણ એ જ વાત બાપુજી, એ શાંતિથી પણ કહી શકે કે નહીં? અરે ભાઈ, આ કાંઈ નાના બસા તો નથી ને તમે કે તમને બધાને હાથ ફેરવીને કહેવું પડે. એણે કીધું હોય કે તું એને અડીશો એટલે તું નાહી લે, બરાબર? પણ તો નાહી લેવું જોઈએ ને. નાહી લેવું જોઈએ, હું એમાં ના નથી કહેતો. જે પરંપરા છે, જે રીત છે, એ તો થવી જ જોઈએ. પણ જે રીતે આપણે વર્તન કરવાનું હોય વ્યક્તિ જોડે, સામેવાળા વ્યક્તિ જોડે, હવે કેટલા દી પછી અમે લોકો અહીંયા આવ્યા છીએ રહેવા માટે. જો ક્યાંય પણ આવી માથાકૂટ થાય ને એમાં એક જણાની ભૂલ ન હોય, બેયની ભૂલ હોય તો જ આવું બને. એણે વહુને કીધું હોય કે તું અડીને આવીશો તો નાહી લે, એ ન નાહી હોય એટલે એણે ડોલ નાખી હોય. આ સીધી વાત છે. તો પણ તોય તમે બાને જરા સમજાવજો. સમજાવવામાં એટલે પહેલાં તો તારી વહુને સમજાવવી પડે હું એ સમજાવી કે ઘરના નીતિ નિયમોના પાલન કરો. પછી તમે પાલન ન કરો તો હાહુ તો તમને ખબર હોય ને એનું ધાર્યું જ કરવાની છે. હા, એ તમારી વાત સાચી છે, હું એ સમજાવી. હા, તો હું તારી માને કે ભાઈ આવી રીતે પરાણે નાવડાવવાનું એ તને કોણ કહે છે? હા, એને કહેવાનું જાતે નાહી લે. તો પછી અને તને એવી નવરાવે ને ક્યાં નવરાય છે? કઈ નહીં, હવે તમે વાત કરજો બા જોડે. હા, પણ વહુ ને કહે છે ધાર્યું કરે. હા હા બાપુ. પછી વહુ એનું ધાર્યું ન કરે ને તો હું એને કહેવા જાઉં તો મને ભી પડે ભાઈ. ના ના, હું વાત કરું. હા, બસ એને કહી દેજે. હા, માંડ 10 દિવસ માટે રહેવા આવ્યા છે, એમાંય બધી માથાકૂટ. જલ્દી બધું પતી જાય તો સારું. એ ભગવાન, જઈ આવ્યા વાડીએ? હા, વાડીએ તો જઈએ પણ
આગળેલો કિશનનો રાવ કરતો જ તારી. મારી રાવ હા, કા મેં હું કર્યું? મેં હું બગાડ્યું એનું? ઈ કહેતો જ મારે વહુ નવરાવી એમ. નવરાવી ભલે ને કીધું. હું કામ નવરાવી એને કારણ ન કીધું તમને કાંઈ? અલા આપણા ઘરની પરંપરાની મન ન ખબર હોય તઈ પણ એવી રીતે તું નવરી છો બધા નવરાવા. ઈ આવ્યા ત્યારે જ મેં કીધું તું ને કે ઓલી અડેલી બેઠી છે તો ન્યા નહીં જતી ને એને અડતી નહીં. આ ઈ મને બધી ખબર છે કે તે જે કર્યું એ વ્યવહારિક જ કર્યું છે, પણ આપણે ક્યાંય એવા નવરા છે કે વહુ અને છોકરાને હજી સુધી નવરાવી. એમ નત કેતી. મેં એને એમ કીધું કે હાલ ભલે અડી ગઈ તો અડી ગઈ, પણ હવે તું નાઈ લે તો તું સોખી થઈ જાય ને પછી તું બધાને અડી હકીશ. તો ઈ કે ના, જીદે સડી કે અમારે તો શહેરમાં આવું કાંઈ નથી થતું, હું અહીંયા નહીં પાળું, હું આવું નહીં કરું. પછી મને ગુસ્સો ન આવે અને એવી ને એવી પાછી આપણા ઘરે બધાયને અડે, બધી વસ્તુઓને અડે તો એ આપણે આ રીતિ રિવાજનું શું થાય? ભરાઈ એટલે જાય બધું. પછી મેં શું કર્યું? એ જેમ ગઈ ને એની વાંહે વાંહે ગઈ ને પછી ઈ બેઠી તો કોણ જાણે ઈ હું કરતી હતી, કોઈક વિચારોમાં હશે. પછી મેં તો એને નવડાવી દીધી. વાંધો ઈ જ છે મને. તું વહુને ફોટો લઈને હબોડી નાખીએ તો મને કાંઈ વાંધો નહોતો, પણ આ છોકરા મારી પાસે રાવ લઈને આવે ને એનો મને વાંધો છે. છોકરાઓને સમજાવાય નહીં? અરે ભાઈ તું સમજશો, એ તારી ઉપર ગયા છે, એ થોડા સમજે. એલા પણ જે રીતિ રિવાજ છે એ તો સમજવા પડે ને. હાલો મારો સ્વભાવ ખરાબ છે, મારો આકરો સ્વભાવ છે, મારું બોલવાનું છે અને એ લોકો એના પર ઉતરે તો એમ કહેવાય કે મારા પર ઉતર્યા. પણ ઘરના જે રીતિ રિવાજ છે એ તો પુરુષોએ ને બાયડીઓએ બધાય સમજવા જોઈએ કે ન સમજવા જોઈએ? પણ તો તારે છે ને કિશનને બોલાવવાની જરૂર હતી કે તું આવ ને તારી હોન તું નવરાય. તારે હું કેમ નવરાવી જોઈએ ને? કિશન્યો હતો ઘરે? અરે કિશનનો ન આવે ચાલી ગયા ને બેહાડાય હોટેલ ને બેહાય ઊભી થાતે ને પડદી મારી. હા, તમે કહી જોજો ને. એ આજકાલની વહુ જે અહીં આવીને મારી સામે બોલતી હતી, મારું માનતી નહોતી, એ હું એને આમ બેહાડું હોટીએ કે તું અહીં બે, કિશન્યો ન આવે ત્યાં સુધી. આ તારી પરંપરા છે ને બહુ સારી છે અને હાસી છે, પણ એની જે ઢબ છે ને તારી એ ખોટી છે. ભલે રહી જેવી હતી એવી. મેં પેલા કઈ જોયું, પ્રેમથી કીધું, ન માની તો પછી મારે આ જ રીતે કરવું પડે ને. અને ઈ ગમે ઈ હોય કા એના મા બાપના ઘરે કાંઈ પાળતા જ નહીં હોય, એને એ બધી કાંઈ ખબર જ નહીં હોય, હાલી મળીશ તે. અરે પણ એ તો અમુક ઘરમાં પાળતા હોય, અમુક ઘરમાં નોય પાળતા હોય. હા સમજી ગયા, એના ઘરે નહીં પાળતા હોય, પણ અહીં પાળે છે તો પાળવું જોઈએ કે ન પાળવું જોઈએ? મારે બીજું કાંઈ ન સાંભળવું. આ તો કાંઈ નહીં, મને ખબર જ હતી. આ તો હું છે ને ખાલી ખોટો વાહડા પાડીને પાણી નોખા પાડતો હતો. ઈ થોડા તમે વાહડા નથી નાખતા ને પાણી એ નોખા નથી પાડતા, પણ એમાં તમારોય વાંક નથી. દીકરા કે એનું સાંભળવું પડે ને આ હું જે કહું છું એ વાત હાચી હોય તો એ સાંભળવી પડે, એવું છે. એટલી બધી સમજણ છે એ મને ક્યાં ખબર હતી. હવે મને જ ખબર છે તારામાં કઈ ફેર નથી પડવાનો. તને મજા આવે એમ કહે. હું તો છોકરાને કહે કે તું પરબારો તારી મા પાસે જઈને વાત કરી લે, મને કાંઈ નહીં કહેતો. સારું કહી દેશું. કિશન્યો આવશે ને એને હું સમજાવી દઈ, વાતમાં સમજે નહીં અને પછી મારો વાંક કાઢે કા બધાય. હા ગોપી, ગોપી જો વળી પાછા આજે આવી ગયા તમે. આ બધું હું છું. શું થયું? આમ તો મને તો અંદર પગ મૂકવા ના પાડતી હતી. તો પછી બહાર જાવ ને. અને તું આ નાનકાન વહુને બધ ભરીને ઊભી હતી. હે ગાંડા થઈ ગયા છો? હું એને બધ ભરીને ઊભી રહું? અને આવ ઈ સામેથી આવી અને મેં એને નાશ પાડી હતી કે આ બાના નજરે સડીશ ને તો યાત્રા થઈ જાય, પણ ન માયની. તે કઈ કીધું બાએ? હું બાએ કઈ કીધું એમ કહેશો? તને ખબર છે ઘરમાં છે ને મોટો ઝઘડો થવાનો છે એવું મને લાગે. ઝઘડો? પણ હું લેવાનો ઝઘડો થાય? આવું હું લેવાનું બોલો છો? મોરું સારું બોલો ને કંઈક. હા નિકિતા તને અડીને ગઈ ને બધ ભરીને, હા હે અને બાને ખબર પડી ગઈ, હા. એ બહાર લઈ જઈને આખી ડોલ એની ઉપર નાખી. પણ મેં એને અહીંથી પહેલા ગઈ ને ત્યારે જ કીધું તું કે તું બહાર જઈને સાંટડા નાખી લઈ જાય, પણ ઈ છે ને એકની બે નથી થતી. ઈ શું કેસ ખબર છે કે અમારા શહેરમાં આવા રિવાજ ન હોય ને અમે આ બધામાં માનવી નહીં, તો હું શું કરું? પછી મારો કઈ વાંક છે? તમે મને કયો છો તે? અરે તારે મારું એને ન કહેવાય, એને કે તારા જેઠ રહે ને એ મારથી 2 ફૂટ આગા રહે. હા પણ અત્યારે રોયડા ને બહાર તો નીકળી જાવ.
હું નથી જવાનું. હું નથી જવાનું ની કથા કરો છો. હજી ખાલી 2 દી થયા છે મારે. વાર છે હજી 3 દીની. તમે પછી બોલજો મારી યાર જે વાત કરવી એ કરજો. 3 દી કેમ મારે કાઢવા? આ તમારી છે ને દર વખતની માથાકૂટ છે. હવે જ્યારે મારે તારીખ આવે ને ત્યારે મારે પિયર જ જતું રહ્યું છે. તો હું ન્યા આવે, વાંધો નહીં. ગામ ક્યાં આગળ 2 કિલોમીટર જ છે. ટ્રેક્ટર લઈને ન્યા આવ્યો આવે. એટલે તમે મને છોડશો નહીં કા 5 દી પૂરતી? 5 દી પૂરતી નહીં, હું હાથ ભાવ સુધી નથી છોડવાનું. એ નો છોડો તો કાંઈ નહીં, પણ આ ભવમાં જે પડ્યા છે ને પનારે એની કરો ને. આ તમારી માં રહી ને આપણને બેયને ખીજાશે. હજી કયો છો પોતે ને પોતે કે ઘરમાં મોટો ઝઘડો થાય એમ છે ને પોતે જ એવા કામ કરે છે કે ઝઘડા થાય. અરે પણ શું એને તો હવે પેલા આને ભાઈને હું કીધું એ કોને ખબર, નાનકાને. તે પછી ઈ બે માણા વચ્ચે કજ્યો નથી થયો ને? એ તો મને પૂછતાય બીક લાગે. નહીં કાંક થયું હોય છે તો ઉપાધિત મારે જ કરવાની ને. હા, તમારે કેટલી ઉપાધિશ નહીં એટલે જ જો ને ઓયડામાં આવીને ઊભા છો. પણ એમ નથી વિચારતા કે આ બા આવી જાય શું થાય. જાઉં ને કહું છું તમને હું. અરે બા ભલે ને આવી જાય, હું બાથી નથી બીત. બસ હવે તે હાસુ કા બા આવી ગયા, જાઓ એટલે હું ગયો તો, હું લેવા ગયો તો અંદર. કાંઈ નહીં બાપ, બસ એમ જ ગયો તો. એમ જ ગયો તો એટલે 5 દી બાયડી વગર રહી ન થકતો. ના લાયક ના પાડી છે ને જવાની. પણ હું તો ખાલી મોટું જોવા જ ગયો તો બા. હું ફોટો રાખવાનો અને 5 દી એના ફોટાને જોયા કરવાની. એને કઈ જોવાથી કઈ મળવાનું નથી તને. અને 5 દી તો એના રૂમમાં જવાનું જ નહીં કીધું તું ને તને. બા એ ખાલી આમ એકવાર દાંત કાઢે ને મારી સામે એટલે મારો દિવસ સારો જાય એટલે હું ત્યાં ગયો તો. તને કોઈ શરમ નથી આવતી? પાણી દેવા આવ્યા તા બાઈ. હા, અમથા કહે છે તમને ખીજવે છે. પાણી માર જોતું તું ને તમે માંગ્યું તું. એ મારી પાસે માગવું તું, એની જ પાસે માગવાની થઈ ગઈ હતી તે. આ તમે દેખાણા નહીં ને તેમાં મેં વળી એમની પાસે માંગ્યું. હા, અને અહીંયા દેખાયા કરતો તો તને કા ખોટા બોલસ તે. અને આ છે ને ઓલી નાનકી આવી છે ને ત્યારથી તો એને આખા ઘરને અભડાવી દીધું. એ આવી હતી ને તો ઓલીને બધ ભરીને ઊભી હતી. એ તો મને ખબર છે, પણ તમે એને ધોઈ નાખી ને આમ પાણીથી. હા, તો પછી ધોઈ નાખી. પણ ઈ તો નથી સમજતી, ઈ શહેરમાંથી આવી છે. તું તો આટલા વખતથી છે અહીંયા, તને ખબર નથી કે આપણા ઘરનો રિવાજ શું છે? પણ હું એને કોઈ દી નથી ઈડ્યો, કોઈ દી નહીં. આ તો કાલે પણ જાવું હું કામ જોઈ અડવાની વાત ક્યાં કરસ તું? અડ્યો હોત ને તો તને મારી મારીને તારા ઢૂંઢા ભાંગી નાખ્યા હોત. પાણી દેવા ગયો તો, પાણી દેવાને બાને મારે એને જોવાઈ જાય ને એટલે બાપ. હું ગુડાણી હતી ને અંદર જ હતી તો ઈ ખાલી પાણી એમ બૂમ પાડી હોત ને તોય હું દઈ ગઈ હોત. ભૂલ થઈ ગઈ, હવે હું ભૂલ નહીં. ભૂલ થઈ ગઈ તારાથી. હવે આ તને મારા 3 લાફા હંમેશા યાદ રહે. જોજે તું હવે તું કોઈ દી નહીં જાય. અને આવતા મહિનાથી તો મારે જોવું છે. એ જેવી થાય ને પિયર જ મોકલી દેવી. પછી જોઉં છું કે તું ન્યા કેમ જાય. ઈ પિયર અને તું ખેતર, અને ખેતરે હું તારી હારે આવીશ. પછી તું કેમ જાય છે ને ઈ જોઉં છું. બા એવું નહીં કરતા. એ ભલે આયા રે, હું એને જોઈ નહીં, પણ એ ખાલી આમ રૂમમાં હોય ને તો મને એમ થાય ને કે એ અહીંયા છે. ના ના, તો ઈ તને થયું જોત. અને હવે ઓલી નાનકી, હવે હું એને સીધી કરું. એની માને બોલાવીને કહું કે આ છોકરીને એટલું નથી શીખવાડ્યું કે આ મહિનાના 5 દી કેમ રેવાય અને કેમ આ બધાયથી જવા દે. હવે તને હું કહેવાનું બધું એને કહી. પણ એની હારે હું કામ હવે તમે ખોટી માથાકૂટ કરો છો? હવે ઈ કોક દી અહીંયા આવે એટલે પછી માથાકૂટ થવાની છે. એના કરતા એની માને કહી દઉં ને તો એની માં તો એને 2 હારા શબ્દ કહે. જો પણ વાયનું હું લેવા બંધ કરો છો. હસી પાછા અંદર આવો તમે એટલે હજુ ઈ બાપુ નહીં કે અને વધારે તમારી આબરૂ જાય. સમજતા જ નથી. જોયું ને બાનો સ્વભાવ કેવો છે? ખબર પડી હવે કાંઈ? હા ખબર પડી. પણ શું ખબર પડી? જાણે ઓળખતા ન હોય એમને. હા પણ જો ભલે 3 લાફા માર્યા, કદાચ 10 લાફા માર્યા હોત ને તોય હું સહન કરી લેત. પણ નથી. આપણે કઈ જન્મ માટે અલગ થઈ ગયા. સમજતા નથી એક વાતમાં. ખાલી હું મોઢું જોઉં એમાં હું થઈ ગયું. પણ મોઢું જોવાની કરો છો અહીંયા મારા ઓયડાને માલી પાવાની ના પાડીશ બાએ તમને. એ બધું બરોબર, પણ મને છે ને તને ન જોઉં નહીં ત્યાં લગી મને હક ન થાય. હસી બા આવશે હો. હું તો હજી આમ તમારા મજાક કરતી હતી કે બા આવ્યા. હાસુ કા આવી ગયા બોલો. અત્યારે નહીં.
હસી અત્યારે જોવેશ પાછા મને એણે શું કીધું તું સાંભળતી હતી બધું સાંભળતી હતી હું અહીંયા કે આ નાનકાન હાહુન બોલાવાના છે. હા તે હજી કરો, હજી કસીઓ વધે ને એવું કરજો. હજુ કઈ રહ્યા છે મને કે ઝઘડો મોટો થાય એમ લાગે છે, તોય અહીં ઝઘડો કરવા ઊભા રહી ગયા છે. તને ખબર છે ને મારું કઈ હાલે છે ઘરે? હવે તમે જાવ છો કે હું તમને અડીને બહાર કાઢું આમ? નહીં હો, એ તો આ નાનકાન વહુની શરીર સારું છે ને એટલે એનથી સહન થાય એક ડોલ. પણ તમારે નથી કા? મારથી નહીં આ ભેંસ એવા થયા છો મારા હાથનું ખાઈ ખાઈને. એ વાત થાય છે પણ મને ટાઈટ વાય સમજે. પણ કહું છું હવે જાવ કે નહીં બહાર? હું થાય કે હવે તમારાથી સમજાય. આ મારો અડધો દાડો તો છે ને આમ નામ જતો રહેશે તમને સમજાવવામાં. જો હું કઈ ખાલી મારી હાટું નથી આવતો, તું આખો દી એકલી હો કે નહીં એટલે મને એમ સમજુ છું કે તમને મારા ઉપર લાગણી છે. હું એકલી હુંય કંટાળું છું, પણ આ ઘરમાં કંકાસ થાય ને એના કરતા તો આપણે નો એકબીજાને મળવીને 5 દી સારી વાત છે. નહીં. હવે છે ને હું મનુ કાકા પાસે જાય બાજુવાળા અહીં એક બાવણું નાખી દેવું છે. હા એવું નથી કરવું. એના કરતા હમણાં છે ને હું આ તમારા માં લુગડા કાઢશે મલકના, તમને ખબર છે ને ઈ મારો બીજો દી હોય એટલે આખા ઘરના લુગડા બાકી રહી ગયા હોય ની કાઢે. એટલે હમણાં હું અહીંયા લુગડા ધોવા બેહીને તમારા સામે સામે ખડકાઈ રહી જાઉં. બીજું શું? પણ તું કઈ આ બીજી કઈ ઉપાધિ નહીં કર. હું ઉપાધિ કરું? આ મારો જીવ ન પડે તમને 3 લાફા છોડી દીધા તે હજી કે ઉપાધિ ન કરતી. અરે ઈ મારી માં છે એટલે માર્યા કરે, બીજું તમાર માં છે એટલે જ. હમણાં બીજી કોઈ હાથ અડાડે ને તો એનો હાથ કાપી નાખું, તમને નહીં ખબર હોય. હા ભલે. હવે તું છે ને શાંતિથી આરામ કર હો. આરામ કર. અને હજી અહીંથી જેવા બહાર નીકળશે વાડીએ જવા એટલે અહીંયા વાહે ખાંસકા ગોતી ગોતીને ફોન કરશો મને. હું કરવું બોલ. આ તમારી માને આવી બધી ખબર પડશે ને કે વાડીએ કામ નથી કરતા ને મને ફોન કર્યા કરો સા 5 દી તો કઈસે આવી તો હું તમારા બે માણાને વાતું હોય આખો દી ઘરમાં ભેગા નથી રહેતા. હા એ વાત એ કાલ બાપુ પૂછતા હતા કે કોની હારે વાત કરશો આમ આગેથી કીધું કોણ છે? મેં કીધું બોલા બીજા છે દોસ્તાર છે મારો એમ કીધું. બસ કાપી નાખ્યો છો ને. આ જો બા આ હું શું કરું? જો અહીંથી જાતા જ નથી ને. આ બા મને નથી રડે આઈ. છે. હળવું હળવું બોલ ને ઈ હાસીને સાંભળી સાવ જાય. કહું છું તો. આ તું તારું ધ્યાન રાખજે હા, હો, રાખીશ. અને આરામ કરજે. હે ભગવાન. હો. હા પણ આમ નામ કરતા અડી જાઓ મને. જાઓ ને. હું તને અડવા આવું ત્યાં મને ડોલ દેખાઈશ. ડોલ દેખાઈશ તોય પાછું આવું તો સેજ માર પાસે. ભગવાન આને આટલા 3 લાફા પડ્યા ને તોય નથી સુધરતા. નહીં ને આમ મારું હાહુ છે ને ધોકો લઈને વાહે થવાની છે. એ કિશનના બાપુ જરા ઉભા રહ્યો તો. શું કામ છે બોલી? તમારી પાસે ફોન છે ને? માટે નાનકાના હારે મને ફોન લગાવી દ્યો ને. નાનકાન હા. હા તારે શું કામ છે? અરે મારે વેવાણને જય શ્રી કૃષ્ણ કરવા છે, કેટલાય દીથી કર્યા નથી ને એટલે. ખાલી ફોન લગાવી દેવાનું કીધું, વાત હું કરે. એક તો વાગવા દે, હવે જે ઘટડી વાગે પછી કઈ ખબર પડે તો લે ઘટડી વાગી લે. લાવો. આ કોનો ફોન આવ્યો? हेलो હલો. हाँ એ જય શ્રી કૃષ્ણ વેવાણ. है એ જય શ્રી કૃષ્ણ. હું એમ कृष्ण बोलो बोलो હું એમ કહું છું વેવાણ કે તમે તમારી દીકરીને કાંઈ સંસ્કાર જેવું દીધું જ કે નહીં? संस्कार पीता तो है ने તો એને કાંઈ કાં અક્કલ નથી? भाई मैं शू थयो छो એ એક કામ કરો हाँ છે ને, ફોન પર બધી વાત નહીં થાય. તમે ગામડે આવો ઘરે, પછી હું તમને માંડીને બધી વાત કરું. हाँ पर एमे यहाँ आવું ખરા પણ આમ કેમ કે માં ચોકો ખાવાનો તો ફોન માં કયો ને શું છે શું પેલા ફોન માં બધું કયો તમે એ ફોનમાં મારે કાંઈ નથી કહેવું. આ તો જુઓ, જે વાત થાય ને કાં તો તમારે દીકરીને લઈ જવી પડશે અને કાં તો પછી દીકરીને સુધારવી પડશે. એટલે તમે ગામડે આવો, આપણે વાત કરીએ ને પછી આપણે કંઈક કરીએ એનું શું કરવું છે. પણ એમ નહીં એને એવું કહ્યું છે શું કે મારે ગામડે આવવું પડે એ કીધું ને મેં તમને, ફોન ઉપર બધી વાતો ન થાય, ગામડે આવો તમે બસ. એમ નહીં મારી છોકરી જો સંસ્કારી છે બરોબર
એનો કોઈ વાંક હોય જ નહીં. વાંક હોય તમારો લોકોનો જ. હા અમારો વાંક હોય ને હાલો અમારો વાંક છે ને તો અમારો વાંક સાંભળવા આવો તમે. હા તો મારે કાંઈ સાંભળવું નથી. મારી છોકરીનો સંસ્કાર છે. તમે છે ને મારી છોકરીને ખોટે ખોટી ભોગવવામાં. એ હું કાંઈ વગવતી નથી. તમારે અહીંયા ગામડે આવવું છે કે છોડીને આપી દઉં તમને પાછી? હું કોઈ પાસીને હું તહેવાર નથી આવવાની. હું કોઈ પાસી શું કામ રાખું છોડીને? તમે જાન જોડીને આવ્યા હતા. કઈ એમને આવ્યા છો? તમે 500 માણસ લઈને આવ્યા હતા. તો ભલે ને આવ્યા પણ ત્યારે અમને નહોતી ખબર કે તમારી છોડીના સંસ્કાર આટલા બધા હલકા હશે. હા મારી છોડીને હલકા છે તો તમારો છોકરો વળી કયો વળી હારો છે? મારો છોકરો તો હારો જ છે. ના ભાઈ ના, મારે કાંઈ મારી છોડીને ખોટી ખોટી ભગવાની નથી હો. એ જો હું તો આ છેલ્લી વાર કહું છું, તમારે આવવું હોય તો આવો, નહીં તો પછી તમારી છોડીને હું તમારા ઘરે પાછી વળાવી દઉં છું. હા રે શું ધમકી આપો છો? હા હા ફોન તો કાપી નાખ્યો લાગે. મારે જવું તો પડશે જ આ છોડી આગળ. એટલે મારું મોડું થાય છે. આ વાત પતી હોય તો ફોન લાવીને. લ્યો તો કેમ એટલી બધી વાર વાત કરી? શું કામ હતું? એ કાંઈ નહીં, અમારી બાયુની વાતમાં તમારે શું વાતો સાંભળવાની હોય? હવે આ તો કોઈ દી ફોન કરે ને આજ વળી પહેલી વાર ફોન કર્યો ને બહુ કામ તાર હતો એનું. ફોન ગરમ કરી દીધો, ઊનો થઈ ગયો ને તાવ એવો એવો. લ્યો એટલી વાર વાત કરી એમાં હું નહીં થઈ ગયો? તો હા તો ફોન જોવો ને તમે કેવો છે ઈ. હા તો જા હવે જા, થઈ ગઈ ને તારે વાત. એ હા થઈ ગયો. હા હા અરે કેશન, ક્યાં જાય તું? આ ઓલા ભરતિયાના ઘરે જાઉં છું. અરે ભરતિયાના ઘરે પછી જાય છે. હું કહું તો સાંભળ. શું થયું? હું ટ્રેક્ટર વાડીએ જતો હતો હા અને તારી માં કે મને ફોન લગાડજો ને વેવાણે મારા જય શ્રી કૃષ્ણ કરવા છે. કેમ અચાનક જય શ્રી કૃષ્ણ કરવા? અરે કોઈ દી નહીં, આજ મને નવાઈ લાગે. મને ફોન કર્યો ને તઈનો હક નથી. એણે મને ફોન લગાડવાનું કીધું, મેં ફોન લગાડીને આપ્યો, ઘંટડી વાગી અને એ ફોન લઈને વહી ગઈ. હા તો તમારે સાંભળવું તો હતું. એ હું વાત કરતા હતા ઈ. અરે ભાઈ હું તો ટ્રેક્ટર ઉપર બેઠો હતો, વાડીએ જવા નીકળતો હતો અને એ ફોનમાં ઘંટડી વાગી ત્યાં તો ફોન લઈને ભાગી ગઈ અને કેટલી વારે વાત કરીને આવી. એણે હું વાત કરી છે, આ તારું ઘર ન ભાંગે ને તો સારું. આ કાંઈ આજે ઘરે ઝઘડો ના થાય તો સારું મોટો. અરે ઝઘડા કરતાંય વાત તો મુદ્દાની એ છે કે તારી હાહુ એને હું વાત કરી એ જાણવું પડે એમ છે. ચાલો ઘરે જઈએ ને. હું તને એ જ કહેવાનો હતો ભાઈ, ભાઈબંધ દોસ્તારને મુખ પડતા ને ઘરમાં વળી હળગે નહીં પેલા હાલ. હા હા હાલો. ગોપી વહુ, એ ગોપી વહુ, હા બા. કહું છું આ બાર બધા છે ને ઠામડા પડ્યા છે એમ જ, એ હુકાઈ જવા આવ્યા છે. તું જરાક ધોઈ નાખ એટલે પછી હું સાટ મારીને લઈ લઉં. બા નિકિતાએ નો ધોઈ દીધા? નિકિતાની વાત જવા દે. કાં તને કાંઈ વાંધો છે ધોવામાં? દર મહિને ધોવે જ છે ને. હા બા પણ હું તો પૂછું છું ખાલી કે એને નો ધોઈ દીધા ઘરમાં સેતી એમ. એ કીધું તું એને પણ એ તો સેજ વાંકી ના પાડી દીધી એને. મારું માથું દુખે છે, હું તડકા બેહીને ઠામડા નહીં ઘસું. એટલે તું કરી નાખ અને પછી છે ને એ હુકાઈ જાય ને એટલે એમાં પાણીની સાટ મારીને હું લઈ લઉં. હા તે કાંઈ વાંધો નહીં, હમણાં હું ઠામડા તમને કરી દઉં છું. અને હું વિચારતી હતી કે આ તમે આ વખતે લુગડા નથી કાઢ્યા ધોવા ને મારો સમય જાય બા. આખો દી આમ ઓયડામાં ને ઓયડામાં થાકી જઉં છું. હા તો છે ને એ ટુવાલ ને ઓલા સારસા ને એ બધું છે જ તે. હા, તે એ પલાળ્યા છે. હા તે બધું કાઢી લેજો એટલે હું છે ને હમણાં ઠામડાની હારવાર લુગડાય ધોઈ દઉં. હા કરી દેજે. હા એ તમારે થોડું કરવાનું હોય ભાભી, તમે પડો હવે. હું તમારે થોડું કરવાનું એટલે આ દર વખતે ઠામડાના લુગડા તો હું કરું જ છું ને. અને તારે ધોઈ દેવાય ને, હુકાઈ ગયા ઠામડા. મને તો ખબર નહોતી કે આ બધાય ખાઈ લીધું છે, નહીંતર હું ધોઈ દેત. ઠીક, મારા ઘરને કાંઈ અડી ન હકે પણ તમારા કામ બધાય કરવાના નહીં, આ કહેવાનું. તો કામ તો કરવા જ પડે ને. એ એમાં છે ને પછી પાણીની સાટ મારીને હું લઈ લઉં એટલે એ ચોખ્ખા થઈ જાય. એ તમારા નાટક બધાય બંધ કરો તો સારી વાત છે. આમ એમ કહો છો કે અડવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હું આડી હતી તો મારી ઉપર પાણીની ડોલ નાખી. કામ કરવું પડે, કામ તો બધા એની પાસે કરાવો. કરી લેતા હોય તો આ ખબર પડે પાંચથી સુધી. નિકિતા તું બોલ માને, આ તો અમારે દર વખતનું છે. આ ઠામડાને લુગડા તો હું જ કરું છું.
ઈ તો કરી શકવી ને, પછી બા સાંટ મારીને ઈ વસ્તુ વાપરતા હોય. હું ભાભી તમે બાના નાટક ભેગા નાટક કરાવો છો. અને આ હે ને હું હજી કહું છું બંધ કરી દો. તઈએ તો મારી ઉપર પાણીની ડોલ ઢોર નાખી હતી. હું ખાલી ભાભીને અડી હતી એમાં. હા તો તું એને અડી એટલે તો પાણીની ડોલ નાખવી પડી. પછી તું સોખી થઈ ગઈ. પછી આપણે અડ્યા ને એકબીજાને, એમ જ હોય. ઠામડા ને લુગડા ધોઈ નાખે ને, પાણીની સાટ નાખું ને એટલે એ સોખું થઈ જાય, પછી અડાય. તો કઈ ખારું રહેશે. આ જે ખરાબ અંદર મગજમાં વિચારો ભર્યા છે ને એ ધોવાઈ જશે. બરાબર છે? આમ રહ્યો. બસ હવે એ ક્યાં જાસ? ક્યાં જશ? આ દેવા જવું. જા શું દેવા જવું? આ હું છે આને પેડ કહેવાય. પેટ. ભાભી પીરિયડમાં થયા હે ને તો એને જરૂર પડે. તમને તો એવી ખબર નહીં પડે. પણ આ પેટ એટલે હું? હે ભગવાન, હદ છે હદ. તમને કા એવી તો ખબર પડતી નથી. છાટું નાખવાની ખબર પડે છે. તો ઈ તો એમ જ હોય ને. એ અહીંયા તું રે તો તને ખબર પડે. જરાક જાજે કોકને અડવા, એ ધોઈ નાખશે તને. અને આવા બધા છે ને ધતિંગ મારી વહુને શીખવાડતી નહીં તો એ પછી આવું ગોતતી થઈ જાય. ભાભી તમે આટલા વરહાના ભેગા કેમ કાઢ્યા મને તો હજી ખબર નથી પડતી. નિકિતા, તું જાને ઈ લઈને આ બાની સામે હું લઈને આવતી રહીશો? હું નથી એવું બધું વાપરતી. તો વાપરો. હું વાપરો પણ મારે નથી વાપરવું એવું. એ મારી વહુને સડાવવાનો ધંધા ન કરતી હો. અહીં આવી છે ને એટલા દિયા શાંતિથી રહેવું હોય ને તો રે, બાકી આવા બધા ધતિંગ નો એના કઈ કરાવતી. આમ રહ્યો. ભાભી તમે લીંબુ શરબત પી. એ નથી પીવું હોય ને લીંબુ શરબત. હાલ આવ, હાલ. હું આય નથી પીવું કીધું ને, હાલ કીધું ને. હે ભગવાન, આ નિકિતા આવી છે ને ત્યારથી ઘરમાં ઝઘડા જ ચાલુ છે. એને બિચારીને ખબર નથી કે આ બધું ગામડામાં આવું ન વાપરે. અને એ છે કે બા હામું તડીકા લેસ કોઈની નહીં ને. આ બા હવે કંઈક નવા જૂની કરશે. હાલો હું તો હવે ઠામણા ઉટકવા જાઉં. ભાભી લાવો આ મને. કિશનભાઈ, બહુ ચક્કર આવે છે મને. હા, તમારો ભાઈ હોય તો બોલાવો ને એમને. હા, હું બોલાવું પણ પહેલા તમે અંદર ચાલો અને મારો હાથ પકડો. પેલા એ કિશનિયા, આ હું છે બધું? હું છે એટલે બા એમને ચક્કર આવે છે તો અંદર લઈ જાઉં છું. હવે શક્કરવાળા એને ચોથો દાડો છે. અરે બા, શું વિચારો છો તમે? ત્રીજો દાડો ને ચોથો દાડો એમને ચક્કર અરે આવે. હું કામ એને? અરે પડી જાય તો વાગે એમને. અરે પડી જાય તો પડી જાય ને મરી જાય તો મરી જાય, પણ આ ચોથો દાડો હારે છે ને નો અડાય. ક્યાં સુધી પહોંચી જાઓ છો? મરી જાય તો મરી જાય. આના માટે ઘરે લાવ્યા હતા એમને. તો તું મને સમજાવીશ? બા આ વધારે કરો છો તમે. માણસ મરી જાય ને આ બધી રીત પાડવાની હોય કઈ? અરે પણ ના પાડીને મેં તને કે એને ચોથો દાડો છે ને અડ નહીં તો એને અડવાનું પણ કિશનભાઈ ખોટું નથી કહેતા બા. મને હાસુ કા ચક્કર આવતા હતા, હજુય આવે છે. મારાથી નથી સહન થાતું. નથી મારી હારી તબિયત. એ તું પડી જાત ને તારા પર પાણી છાંટી દે એટલે તું ઊભી થઈ જાત. વાત કરે છે બા, તમને છે ને સમજાવવાનો કોઈ મતલબ નથી. ભાભી તમે ચાલો મને મારી લઈ જાઓ સાથે. કિશનભાઈ. હા, ધીરે આવો. કિશનિયા ના પાડું છું હજી. બા તમે બોલ્યા કરો. છોકરો અબડાઈ ગયો. આને નવડાવવો પડશે, નવડાવવો જ પડશે આને. છે પાણીની ડોલ. ભાભી ધીરે ધીરે. હું ભાઈને ફોન કરું છું, એ આવશે હમણાં. જલ્દી બોલાવો ને. હા, હું બોલાવું. પછી દવાખાને લઈ જાય તમે. પાણી લાવો તમારા હારું. થોડી વાર આડા પડો. ફોન કરું ભાઈને. એટલે એ આને લાવીને આ ખાટલે બેહાડી. ત્યાં ચક્કર આવી ગયા હતા એમને હમણાં. કાંઈક તો માણસના જીવનો વિચાર કરો તમે. એમાં હું વિચાર કરવાનો? જે છે ઈ છે, પણ તે એને ત્યાંથી હાથ લગાવીને તો અહીંયા લઈ આવ્યો અને આ જો બધું અબડાવી નાખ્યું મારું. બા પણ ધોઈ નાખશું. હું મંડાઈ પડ્યા છું. ઈ ધોવાય ને એને કાઢી જ નાખવો પડે. શું થયું? અરે આ ભાભીને આમ ચક્કર ખાઈને પડતા હતા તો મેં એમને પકડ્યા. તો બા કહે છે કે અપડાઈ દીધું આખું ઘર અને પછી મને લાફો ઝીકી દીધો. તમને લાફો માર્યો? હા. તો તમે અભડાઈ ગયા. એ હા, ઈ તો મને ખબર જ ન રહી. હા,
તો પછી હવે? હવે શું હવે તમારે નાવાનું છાટ નાખવાની હા, મારે સાટ તો નાખવી જ પડશે. હે ને? હા, બરાબર છે. તો તો પછી પાણી લઈ આવો. તો પછી શું પછી પાણી લઈ આવો? તમે એની જેમ ગાંડાની જેમ વાતો કરો છો. ભાભી શું થાય છે તમને? અરે તું પાસે એને અડી. આ જો ને નિકિતા, હું થયું છે કોણ જાણે, બહુ મને ચક્કર આવે છે. હું લીંબુ શરબત બનાવી દઉં? ના ના, મારે દવાખાને જવું પડશે એવું લાગે છે. આ તાર ભાઈ આવે ને તો મને લઈ જાય. અમને કહું છું ક્યારની ફોન કરું ને એમને ભાઈને બોલાવો. ફોન નથી લાગતો. ઉભારો, બાપુને કરું. રાખો, હજી એને છે ને 4 દિવાલની વચ્ચે પેક કરીને રાખો 5 દી સુધી. કોનું કામ છે તારે? કોને ફોન કર્યો? આ મોટા ભાઈને ફોન કરતો પણ ફોન નતો અને લાગતો. આ કેમ અહીંયા બેઠી છે? ભાભીને સારું નથી, ચક્કર આવે છે. અરે જ્યુસે હું પણ એને ખબર નહીં, હું ન્યા હતો, ન્યા એમને ચક્કર આવતા હતા, એમને અહીંયા લઈ આવ્યો. પપ્પા એ તમે થોડાક આગા ઉભા રહ્યો ને, તમે અડો ને, નહીં તો તમે અબડાઈ જાઓ. બાનું ક્યારનું ઈ જ ચાલે છે, અબડાઈ જાય અબડાઈ જાય. એ તમે બેવ મળીને છે ને હવે અમારા પર પાણીની સાટ નાખો. આ આપણું ખાવા પીવાનું આ તે બધુંય અબડાઈ ગયું. તું તો આખી ઉભી રહે, તું અભડાઈ જાય આમ આમ. અરે બાપુજી, બાય અભડાઈ ગયા. એ કેમ ઈ આના રૂમમાં ગયા હતા? ના ના, ઈ છે ને ભાભીને ચક્કર આવતા હતા ને તો ભાભી પડતા હતા, તો એમાં વળી કિશન એને પકડ્યા. કિશને પકડ્યા ને એમાં બાએ કિશનને એક થપ્પડ ચડાવી દીધી, તો બાય અભડાઈ ગયા કે નહીં? હવે હું કરીશ? એ તમે બેવ મળીને અમારા પર પાણીની સાટ નાખો એટલે પછી ચોખ્ખા થઈ જાય. પાણી વાણી પછી નાખો, પહેલા એમને દવાખાને લઈ જાઓ તમે. એ ભાઈ ઈ દવાખાના વાળી વાત મારી બરાબર છે, પણ આ સાટ વાળી વાત બરાબર નથી. સાટ નાખો ને પાણી આ પડશે આપણી પાસે નો આવે. એ પણ તમે સાટ નાખીને અમને ચોખ્ખા નહીં કરો ને ત્યાં સુધી તમે ખાઈ નહીં શકો, નહીં તો એ અભડાઈ જાય. લે આ તે ખાવાનું હવે કોઈનું નહીં બને. નો જ બને ને, એ બધું અભડાઈ જાય. તમે ખાવાની ચિંતા કરો, આ વહુની કોઈને ચિંતા નથી. 4 દીથી એને ઘરમાં ને ઘરમાં પૂરીને રાખ્યા હતા, કોઈએ એની સંભાળ નથી લીધી. આ એની હાલત જો. આમાં અંદર ને અંદર માણસ મરી જાય તો ખબર ન પડે. પણ તું કેમ એમ વાત કરે? દર મહિને ઈ રૂમમાં જ બેસે તો ત્યારે તો ક્યારેય ચક્કર ન આવ્યા. દર મહિને પરિસ્થિતિ એક હરખી ન હોય. તમે તો સ્ત્રીમાં આવો છો કે શેમાં આવો છો મને તો ઈ નથી ખબર પડતી. બધી વાતમાં બસ અબડાવું અબડાવું અબડાવું. એ તો બધું ઠીક, પણ હવે કરશો હું તમે? આ બધું શું મીટિંગ રામી છે? હા, હા, મમ્મી તું અહીંયા શું કરસ? હા તો તાર સાસુએ મને બોલાવી હતી. તમે મારા મમ્મીને અહીંયા કેમ બોલાવ્યા? આ તે ઘર અભડાયું ને એટલે બોલાવી. બા, આટલી વાત માટે તમે એના મમ્મીને ફોન કરી દીધો? મારા મમ્મી કે તમારી જેમ નવરા છે કે દોડી દોડીને અહીંયા આવે? હા ગોદાવરી બેન મને શું લેવા બોલાવી? હા, તમારી દીકરી અડેલી નથી બેહતી, બેસે ને તો ન્યા નહીં પાળતી હોય, પણ અહીં બધા પાળે છે તો એને આને અડવું હું કેમ જોઈ? કે એમાં હજી ગઈ તો શું થઈ ગયું? પણ અરે હું થઈ ગયું, ઘર અભડાઈ ગયું મારું આખું. અમારે ગામડામાં તો કોન્ટ્રાક્ટ આવું જ હોય, અમારા શહેરમાં કાંઈ હોય નહીં. જો અહીંયા ઈ રીત છે કે અહીંયા નો અડાય તો નો અડાય, તો અહીંના રીત રિવાજ પ્રમાણે એને રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? એવું તો એ વાત સાચી. પપ્પાએ બાજી ગઈ તો નવરા ના લેવાનું, એમાં શું થાય? તો નવરાવીને એમાં તો એનો પિત્તો ગયો. કેમ નવરાવી ચોખવટ કરો? મમ્મી હું છે ને આવી હતી, મને નહોતી ખબર કે ભાભીને આવી રીતે આમ છે. બરાબર, હું ભાભીને મળવા ગઈ, એમાં તો મને નવરાવાની વાત કરી. મેં કીધું હું આવું કઈ માનતી નથી, મારે નાવું નથી. મને ખબર નહોતી, હું શાંતિથી બેઠી હતી, મારી ઉપર આવીને એને પાણીની ડોલ નાખી. ન છોડાય ને એમ પાણી. લે, પણ તમે કાં સમજતા નથી? એને માથા બોલ નવરાવી મેં એટલે ઈ આખી સોખી થઈ ગઈ. પછી અમે બે એકબીજાને અડી શકીએ. એમ તો હવે અબડાઈ તો તમે ગયા હો, તમે બધાય નઈડા. હા, તો મેં કીધું ને સાટ નાખો એટલે હું તે સોખી થઈ જાઉં. તે પછી એમને હાલ આપણે નવરાવી હવે. હા ઈ બરાબર. છાટ નથી નાખવી, તમ નહીં માથા બોલ નવડાવી. હાલો હાલો. એટલે સાટ નાખવાનું કહું છું. અરે આપણે માથા બોર જ ના ઉડે, છાટ થી હું વળે? હા બેટા, એને તમને સાટ નતો નાખી ને, પાણીની ડોલ નાખી હતી ને, એની ઉપર 2 ડોલ પાણીની નાખી અને એને કુંડીમાં જમો. આ ભરચેટ કાઢો એનો. હા, હવે ચોખ્ખું ખાવું જ છે તો આપણે આખા થઈ જાય માથા બોર. હાલો. એલી પણ તું તો જુવાન છે, હું તો ઘરડી છું, મને ટાઢ લાગે. મારે નટ ટાઢે પાણીએ નાવું, એ નત નાવું મારે. હા લઈ જાઓ
કાઢો એનો આ પડશેટ કાઢો. હા કહું છું મને ટાઢ લાગે. અરે કાંઈ ન થાય બા હાલો નહીં ઉતાર, મને ખબર છે મને ટાઢ લાગશે. બેહો બેહો નહીં બેહું મારે. કહું છું નથી બેહું, નથી બેહું. મમ્મી તું ડોલ ભાઈ કાટ નાખો. ડોલ નથી ભરી કહું છું. ખાલી કાટ નાખો. એલા મને ટાઢ લાગે છે. બા આપણે તમારે આભળ સેટ કાઢી તમે ચિંતા કરો માં હાવ આભળ સેટ કાઢા કાટે નીકળી જાય. કાટ જ નાખવાની હોય. કાટ જ નાખો કહું છું. કાટ જ નાખો, કાટ જ નાખો મને. આ શું કરે છે? પાણી નાખે છે માથે. હા ડોલું થયું જો. હા ઈ બધું તો ઠીક છે પણ ભાભી તમને દવાખાને જવું છે કે પછી ડોક્ટરને અહીંયા બોલાવી? મારે ક્યાંય નથી જવું. મને એમને એમ સારું થઈ ગયું આ બધું જોઈને. એલા એ બધું છે ને આકર્ષીય. તું જા. આમ આભળ સેટ નહીં નીકળે મને લાગે ઓલી બીજી ડોલ ભરવા મૂકી દેત મમ્મી હા પણ બહુ તને હેરાન કરી છે ને પણ એ રાયડું નાખો માં હજી તો અડધી જ આભળ સેટ ગઈ છે અડધી તો બાકી છે આખી ગઈ. હવે તો છે ને મારું રોમે રોમ બધી તે છે ને આ રૂવાડા આખા બધાય મારા પીડા થઈ ગયા છે. એમ થોડીક જાય વહી ગઈ છે. હવે કોઈને નહીં દવડાવું. એ મારી માં, એ મારી માં, મને બતાવ. પડશે વહી ગઈ છે. હા બહુ હેરાન કરતા હતા મારા છોડીને એને આવું થયું હશે ને તમને થાય છે તો કેવું થાય છે તારી ડોહીને ઓલી તારી વહુ માર નાખશે કે મોટો વહીવટ કરી નાખશે. ના ના હું જાઉં છું. જા એને તું બસાય. વહુને કે દવાખાને લઈ જવા. તું તો પાછો બેહી ગયો. એ બાપુ તારી તબિયત તો ઈ તબિયતની ક્યાં કરો છો? હજી આટલો હોબાળો હાલે છે ને તમે પાછા અહીં બેહી ગયા છો, નડોઈ છો. આ તમે છે ને ઘરમાં કોઈ સમજતા જ નથી. અને પછી આ બા નો ભરકે શું થાય? હું તો ભૂલી જ ગયો. પણ ઊભા તો થાવ કહું છું. હવે બેહી જ ગયો છું અને આમ અડી જ ગયો છું. પેલા હાલને હવે ઓલીને મારી નાખશે. જાઓ બાપુ. ડોહીને મારી દે તો કરી દે. પછી જાવી આપણે દવાખાને. બોલો છે અમને આટલું જ જોતું તું મારા પાસે બેહીને વાતું કરવાનું મળી ગયું. પણ હા શું કરે છે? ઘરમાં નિકિતા જાજી વહમી નીકળી ધાયરા કરતા. એ હજી તો તમે આલ્યો મૂકો ભરવા એ હવે હવે નહીં. થઈ ગઈ. આ ભરસક ગઈ. ઠંડી લાગે. ઠંડી લાગે. હવે બંધ કરો. આ બંધ કરો. હાય હાય આ નિકિતા તો શું બહાર કેવું કરે છે? આટલા વર કાઢ નાખ્યા મેં બોલા અને આ પરંપરામાં નિકિતા 5 દીમાં આવીને હોબાળો મસાવી દીધો. ધાયરા કરતા જ ઘણી વહમી નીકળી આ છોકરી. પણ હારું આમ તો કંટાળી જઈતી હું તે આખો દી રૂમમાં ને રૂમમાં ઘલાઈ રહેવાનું. જાણ મેં કેમ કાંઈ ભૂલ કરી હોય બાઈ માણા બનીને. એની મમ્મી આકરી લાગે છે પાછી. થયું એ તો મારી તબિયત ન થારી ને પાછું આ ઘરમાં ક્યાં હાલકડું કરી ગયું છે બાપા. આભડછાટ વહી ગઈ કે નહીં? અરે સાવ જડ મૂળમાંથી વહી ગઈ હવે કોઈ દિવસ આભળ છેટ જ નહીં લાગે તમે તમારી ચિંતા કરો માં હા ઈ દેખાય છે. પણ તું આગો રેજી આમ. હા આ ભડશેટ પાછી લાગે નહીં. હા આ પાણીમાં આ ભડશેટ આવતી હોય. ના એ દૂર ઉભો છું એટલે જ. કહું છું મને આ ભરસક લાગી હતી તો આમ ન લાગી હોય. લે લે બા કોઈને આભળ સેટ નથી લાગી બધાને આભળ સેટ નીકળી ગઈ આખા ઘરમાં બધાયથી વધારે આભળ સેટ તમને લાગી હતી તમારી તો હાવ નીકળી ગઈ એટલે હવે આખું ઘર ચોખ્ખું થઈ ગયું તમે તમારી ચિંતા કરો માં જો વેવાણી મારે આજે એક બહુ મહત્વની વાત કહેવાની છે. તમે એમ માનતા હો કે આભડશેટ જેવું કાંઈ ન હોય તો એ વાત ખોટી છે. અમારા દાદા પરદાદા વખતથી અમારી દાદી ને દાદીની દાદી ને પરદાદી બધા આ નિયમો પાળતા હતા. પણ આ
આને હું સાથ નહોતો આપતો. આ પરંપરા માટે મેં એને કોઈ દી સાથ નથી આપ્યો. કા બહુ? પણ એનું કારણ છે કે એ જે પરંપરા જડતાથી પાળતી હતી અને ઘરમાં ખોટા વિવાદના વંટોળ થાય ને એવા કામ કરતી હતી, એટલે હું એના સાથ સહકાર નહોતો આપતો. પણ જો બહુ, આ ઘરની અંદર જે દાદા પરદાદાથી જે પરંપરાઓ હાલતી હોય ને એ તો બધાને પાળવી પડશે. અને તમને જો એ અનુકૂળતા ન હોય ને તો તમે તમતા એને શહેરમાં મોકલી દો, શહેરમાં ને શહેરમાં રાખજો. ગામડે આવશે એટલે એને પરંપરા પાળવી પડશે, પણ આવા વર્તન નહીં થાય. પરંપરા તો બધાય હોય, અમારા શહેરમાં હોય, પણ અમારા ઘરમાં છે, પણ આવી હદ વગરની ન હોય. હદ વગરની છે તમારા ઘરમાં તો. અને બાપુ, આ તમે કીધી એ બધી વાત બરાબર, પરંપરા રીત બધું હું એ માનું છું, પણ બા જે રીતે કહેતા હતા એ વર્તન તો ખોટું કહેવાય ને. એ ખોટું કહેવાય. સમય પ્રમાણે બધી પરંપરાઓ પાળવાની હોય. જો અનુકૂળતા હતી ત્યારે બધા કડક નિયમો પાળતા હતા. અત્યારે એવી અનુકૂળતા નથી, તો આપણે આવા દિવસોમાં ભગવાનનું કોઈ કાર્ય ઘરે નથી કરતા. કથા છે, વાર્તા છે, એ સત્સંગ છે, એવું નથી કરતા. દેવ મંદિરે નથી જતા. એટલે સમય પ્રમાણે બધા નિયમો પાલન થાય ને તો સારું કહેવાય. બાકી આ જડતા ભર્યા જે નિયમ પાળવાના થાય ને એ તો ઘરને બરબાદ કરવાના પરિણામ થાય. હા, અને આ પરંપરાને તો હું માનું જ છું. બાકી તો કેદુનો હું નોખો થઈ ગયો હોત. પણ આ જો આવી રીતે હેરાન કરે ને એ એક મને નથી ગમતું. મને આ એનું મોઢું ન જોવા દે. આ તારી માએ એક ડોલ ભરીને વહુ માથે નાખી હતી, તે ભગવાને 3 ડોલ નાખીને માથે. હા, આ પરિણામ આયના જ ભોગવવાના છે બધાય. સાચી વાત. તમારા કર્મો તમારે જ ભોગવવા પડે. અને અહીંયા ને અહીંયા તો તમે કાંઈ નક્કી કર્યું વહુ બેટા? મેં તો નક્કી પહેલેથી જ કરી લીધું છે ને. હું તમારી આવી પરંપરા પહેલાંય નહોતી માનતી ને અત્યારેય નથી માનતી ને આગળેય નથી માનવાની. જો હું માનું છું કે આવા દિવસોમાં આપણે કોઈ ધાર્મિક કાર્ય ન કરી શકીએ, એ વસ્તુમાં હું માનું છું, અને એમાં કદાચ હું તમારા રીતિ રિવાજ પાડીએ લો, બરાબર છે, પણ આ વ્યક્તિને નહીં અડવાનું, ઘરની કોઈ વસ્તુને નહીં અડવાનું, 4 દિવાલમાં બંધ થઈને રહેવાનું, આ એકેય વસ્તુ હું તમારી નથી માનવાની, બરાબર છે. કાલ સવારે કોઈ માણસ મરવા પડ્યો હોય તો શું મારે એને અડવાનું નહીં? એ મને તમે કહો છો. અને કયા પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે સ્ત્રી પીરિયડમાં હોય ત્યારે એને કોઈને નહીં અડવાનું? બતાવો મને. તમે એકવાર એ પુસ્તક મારી પાસે લઈ આવશો ને, તમે કહેશો એમ કરવા હું તૈયાર છું. બા, ખાસ કરીને તો તમને કહું છું, એકવાર મને એવું તમારું શાસ્ત્ર કે એવો કોઈ વ્યક્તિ લઈ આવો કે જે આ વસ્તુ કહે. અત્યાર સુધી આમને તમે ભાભીને હેરાન કરતા આવ્યા છો કારણ વગરના. એટલે છે ને, તમને જો મારી આ શરત પોસાતી હોય તો મને કહેજો, બરાબર છે. બાકી હું આ ગામડે પગ મૂકવા હવે રાજી નથી. જોવો બેટા, અમારા ગામડે તો આ નિયમની પરંપરા જે છે એ રહે જ અને પાળવી પડશે. બાકી તમને એ જો કબૂલ ન હોય ને તો તમે તમતા શહેરમાં રહેજો, અને મારા દીકરાને મળવાનું મન થાય તે હું શહેરમાં આવી જાય, તમે ગામડે નહીં આવતા. કઈ વાંધો નહીં, તમે એમાં જ રાજી છો ને? સાંભળી લેજો કિશન, આજ પછી ક્યારેય મને છે ને ગામમાં પગ મૂકવાનું ન કહેતા. અને આજે હું જાઉં છું, મમ્મી તારી હાજરીમાં મારા સાસરિયાવાળા બોલે છે કે હું આ ગામડે ન આવું, એટલે હવે કદાચ મારા સાસરિયામાંથી કોઈ ફરિયાદ કરે ને તો તું જવાબ દઈ દેજે. હાલ મમ્મી. સાચી વાત છે વહુની. મારે તમને હું વાત કરવી. આ 5 દી મારી ઘરવાળીનું હું મોઢું નથી જોતું. આ મારી બાને લીધે. હું વાત કરું, 5 દી લગીને જોવાય નથી દેતા? નહીં. અરે એ બધી પંચાયત મૂકો અટાણે, અને આ તમારી ડોહીને ઊભી તો કરો. હા હા, એ લે ઊભી કરીને મરી જાય ટાઈટની. હાલો. અરે પણ આ ટેકાની ક્યાં જરૂર છે? અમે ઊભા કરવી છે ને. બાનો વજન બહુ વધી ગયો છે. બા આરામથી. હા, હાલો, ગરમ પાણીથી પાછા નાવું હોય તો નાહી લ્યો.